2024નો પીક, પછી 2025ના વર્ષમાં સાઇડવેઝ મુવમેન્ટ વિથ અ ફોલ એન્ડ રેલી, એ બધા ફેક્ટર આપણે જોયા. 2024 આના પ્રિમાઇસીસ પર ડેવલપ થઈ રહ્યું છે. 2024ની અંદર આપણે જ્યારે એન્ટર થઈ રહ્યા છે ત્યારે બેકડ્રોપમાં આપણી પાસે અમુક પોઝિટિવ છે. સૌથી મોટું પોઝિટિવ, ઇન્ફ્લેશન સબ 1%. બીજું મોટું પોઝિટિવ, ઇન્ટરેસ્ટ રેટ સિગ્નિફિકન્ટલી લોઅર કમ્પેર ટુ વોટ ઇટ વોઝ. અને કારણે આઈ થિંક અત્યારની તારીખની અંદર આપણે કોર્પોરેટને ફંડ્સ ઇઝીલી રીતે મળતા થશે. એનો કદાચ રિઝલ્ટન્ટ ઇમ્પેક્ટ 2024માં જ જોઈશું. કોર્પોરેટને નવા પૈસા માર્કેટમાંથી સસ્તા રેસ થતા મળશે. તે એક પોઝિટિવ ગણવું જોઈએ. બીજી તરફ જીડીપી ગ્રોથ 8%ની ઉપર હોવો, આઈ થિંક દેટ ઇઝ અગેન અ વેરી સિગ્નિફિકન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ચોથો પોઈન્ટ, FTAs, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ વિથ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન્ડિયા હેઝ સાઇન્ડ અપ. અને અમેરિકાનો જો એક સીલ લાગી જાય, કમ્પ્લીટ થઈ જાય, તો મારા ખ્યાલથી આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એક સુવર્ણ કાળનો એક સમય શરૂ થશે આપણે માટે, એવું માનીને ચાલવું જોઈએ.